તમે હંમેશા જીવનભર તમારી રીતે બધું જ કરવા ઝઝૂમતા રહો તે જરૂરી નથી. બધી જ દોરીઓ તમારે ખેંચવાની નથી. તમારે શાંતિથી, આત્મવિશ્વાસથી મારા સૂચનોને અનુસરવાનું છે. એ સૂચનોને જે તમને તમારી ગહન શાંત અવસ્થામાં તમારી જ અંદરથી મળ્યા હતા. અમુક વ્યક્તિઓ મારો અવાજ સ્પષ્ટપણે સાંભળે છે, અમુક અંતઃસ્ફુરણાને અનુસરે છે, અમુકના કાર્યો પ્રભાવિત થાય છે. મારે કામ કરવાની પદ્ધતિ અનેક માર્ગી છે, પણ એક વાત સૌ જાણી લે કે જ્યારે હું અગ્રેસર થાઉં છું ત્યારે દરેક બાબત પર સત્ય અને પ્રેમની મહોર અચૂક લગાડું છું. જેમ જેમ મારી આજ્ઞાનું અનુસરણ થતું જાય તેમ તેમ તમે જોશો કે તમારા પર મારા અદ્ભુત તેજનું વર્ષણ થશે અને મારો વરદ હસ્તક દરેક બાબત પર હોવાનું તમે અનુભવશો. તમને આપમેળે સમજાશે કે આ અદ્ભુત તેજ તમારું પોતાનું નથી. આ વરદાન તમે પોતે ન સર્જી શકો અને જરૂર તમારામાં હું જ આ કાર્ય કરી રહ્યો છું. તમે મને માન આપતા, મારો મહિમા સમજતા અને મને કૃતજ્ઞ ભાવે નમન કરતા થશો. તમારી સમજ, તમારો પ્રેમ, તમારું શાણપણ ક્યાંથી તમને મળ્યા છે તે વિચારો. તમને જીવન કોણે આપ્યું છે? હું જ સર્વમાં સર્વત્ર છું. તમારું જીવન મારું જ પ્રદાન છે. હું અને તમે જુદા નથી, એક જ છીએ.